ગાઈઝ આજે ઓફિસે કલરનું કામકાજ શરૂ થયું. ચિંતા બન્યું ના કમડાલ ના ભાઈ. ઓકે આજ ફાઇનલ હાથ લાગવાનો છે. હા આવી જોડી કોણે નક્કી કરી? આ પેન્ટ અરે આ ટી શર્ટ સ્કૂલે આ બે પહેરી ગયા હતા. કેમ? અંદર ચોકલેટ રોતે સ્કૂલે આપે. અંદર આ ટી શર્ટ ને પેન્ટ ની અંદર આ નવા કપડા પહેરા ઠંડી ન લાગે ને ચોકલેટ એટલે સંતરા કોસ્મેટિક. આજે હેતા મેળામાં જવાનું બંધ રહ્યું. કેમ? આજે સાંજે શું પ્રોગ્રામ છે? ભજીયાનો છે ને પ્રોગ્રામ એટલે કાલે જાશું. હા તે વાંધો નહીં. હા તે કાલે મેળામાં જાશું ને. આ શું છે? આ ટિકટોક ની હાલે તો હાથે આવજો ભાઈ, આવજો. પાછળ વહી જા, પાછળ જા. બસ 3, 2, 1 ભાગો. હાલો દોડવામાં અહીંયા ઉભા રહી જાઓ. હારી ગયો ને એટલે હાલ 3, 2, 1 સ્ટાર્ટ. 3, 2, 1 સ્ટાર્ટ. અહીંયા જો નીચે ઉરીશા ભાભી ઓળખી ગયા કેમ કે આ બિલ્લીમાં ઈળું આવી છે. બહુ નથી આવી, ઓછી પણ મોટી મોટી જાય ઈળ પડી બિલ્લીમાં. આ બાજુ પ્રોગ્રામની તૈયારીઓ. હારું થોડુંક જાડવાનું આ બાજુ રાખ્યું છે તે. આ બાજુ પ્રોગ્રામની તૈયારી થઈ ગઈ શરૂ. જો હાલો મુહૂર્ત કરું છું. છોકરા શંકર પાર્વતી. આ તો ઈ તો ખાલી ઓલું છે, સેમ્પલ છે. ટેસ્ટિંગ આલે. યજમાન કોઈ નથી. બધા સોરી હવનું દેવાનું. હમણાં આ બધા નવું શીખ્યા છે. દર ત્રીજા દિવસે એક પ્રોગ્રામ. હવે નેક્સ્ટ શનિવારે ઈ આપણું ઓલું કર નાખ. ઈ બંધ કર દે. કરો આ માઈક છે. આવતો પ્રોગ્રામ 3 દિવસ પછી હેનો છે? પકોડા. તમને ઘરે ખીજાતા નથી? દરરોજ આવી રીતના પ્રોગ્રામ કરો છો 3 દિવસે? બાકી મોજ કરી લેવાનું થાય છે. સમજો ખાઈ પી લેવાનું, પછી પૈસા તો આપણે ક્યાં દેવા? સાંજે ઓલું કરી નાખવાનું, ભાગ પાડી નાખવાનું, પછી જેન્ટ્સ ને કહી દેવાનું. અસલીમાં આવું થાય છે. પ્રોગ્રામ થઈ જાય અને કોઈના જેન્ટ્સ ને ખબર જ ન હોય. સાંજે બિચારા કામ ધંધેથી ઘરે આવે ને ખબર પડે કે અહીંયા પ્રોગ્રામ છે. આવી રીતે પછી કે 500 રૂપિયા લાવો, 200 રૂપિયા લાવો, 300 રૂપિયા લાવો. ઓલી વખતે કેટલા 90 રૂપિયા આવ્યા, પણ મજા આવી ગઈ હતી. રીંગણાનું શાક, રોટલા બહુ ખાતા. જો આ કચરો વેચવા ગયા હોય ને તોય કઈ ન આવે. એમને કોમેન્ટ કરજો કે નેક્સ્ટ પ્રોગ્રામ કયો કરવી, પછી જોઈએ એમાંથી કોનું હાચું પડ્યું ઈ. અને આ બનાવવાનું છે ને ભાભી, આ હમણાં સુરતમાં બુસ્ટર વર્ષથી નવું આવ્યું છે. આપણે શેરીમાં નિકુંજભાઈ છે ને, બહુ મસ્તીની પૂરી બનાવે, એક નંબર હો. પણ હા, અમે એકવાર ફાર્મમાં ગયા હતા. આપણે ગયો હું હતો પ્રસંગ કઈ નતો. ના ઉનાળામાં ફાર્મમાં ગયા અને રાત્રે 12 વાગે એકવાર બનાવી એને, અને જે ભાઈવી એન પહેલા આપણે રાત્રે 2 વાગે આગલે દિવસે એકવાર રાત્રે 2 વાગે ટેરેસ ઉપર બનાવી. નહીં કઈ હું નહોતો. જયદીપ ને પિનલ આપણે 6-7 જણા હતા. રાત્રે હતા કેમ કે રાત્રે મારે ભૂઈ જાવ. કઈ ટેકો લીધો તો નિકુંજભાઈ નો આ પૂરી બનાવવાનો, કેરી બનાવવાનો. રાતે સાંભળી પૂરી ખાવી એટલે નિકુંજભાઈ બોલાવ્યા બનાવી આપણે રાત્રે બધે ચૂલા બધા ભેગા કરીને કર્યું. હા 2 વાગે એકવાર ગાર્ડિયન પ્રોગ્રામ પાર્કિંગમાં કર્યો હતો. ઈ આ દિવાળી દિવસે જ ને, દિવાળી આગલા તેરસના દિવસે, આગલા દિવસે. નહીં મજા આવી હતી. આ શેરીની મોજ છે. આ બધું ફ્લેટમાં નો આવે. સાચી વાત ને? નહીં હો, ફ્લેટમાં નો થાય. મજા નહીં. એમાં અમાર ખૂણો એટલે 1 નંબર. ઈ દિલ્હી પત્ર નીચે અમે રસોઈ બનાવી એટલે તો આપણે અમદાવાદ ભોળાનાથના આશીર્વાદ મળતા જ રે. ઈ કે ખાઓ પીવો ને ખાધા જ કરો. એટલે આપણે અમદાવાદ પૂરી મામી છે ને એમ જ કે તમારી શેરીમાં બહુ મજા આવે. હા અમારી શેરી એને અંદર તો દુઃખ કહું, આ બધી મજા આવે. બિચારા પાર્કિંગમાં એવા હેરાન થાય. અહીંયા બધી ગાડી માંડ નીકળે. અમે 4 વ્હીલ ક્યાં વાપરવી છે? સોની રાખી આમાં નીકળે નહીં. ટ્રાફિક હોય. ટ્રાફિક કઈ નહીં ને કે વકીલની પાસે ગાડી નથી એટલે રાખે. દીપકભાઈ ખબર નહીં હોય, જોતા જાય છે. પણ આમાં ક્યાં અમારે કોની ગાડી તો ટ્રાફિક તો જો, અને એમાં કોકની ગાડી નડી જો કેવડો ઝઘડો થાય. એ ઝઘડા કરતા ગાડી એ પાર્કિંગમાં મૂકવી સારી. પૂરીના કરતા હરતા નિકુંજભાઈ જેની વાત થતી હતી એને તમારે જોવો હોય તો પાછળ જોવો. નિકુંજભાઈ એક્સપર્ટ છે રસોઈના, પણ કઈ ઓર્ડર લેતા નથી.
ઓનલી ફ્રેન્ડ માટે જ ત્યાં સેવા. બટાકા પૂરી મસ્ત બનાવ ફેમસ છે બટાકા પૂરી અને આ પૂરીમાં આવી રીતના આવે ઉપર. ઘણા પૂછે કે આ શું છે? દીપકભાઈ કહી દે આ શું છે? આખી મરી છે ધાણા આખા દાણા ને ખાંડેલી મધ આખી મરી નહીં શેકી નાખ્યો બધું જો આપણે છે ને ટેવ ન હોય બોલવાની સમજાણું એકચ્યુઅલી ટેવ હોય ને પણ એકચ્યુઅલી ટેવ પાડવી પડે. થોડુંક 19-20 થઈ જાય આ ચિંતન કેમ નેક્સ્ટ માં અમે સહી અમારે આવવાના છે એમ લાઈન માં છે આવા છે ઈ વ્લોગ એકચ્યુઅલી હવે બીજી વાત ધ્યાન રાખજો. એકચ્યુઅલી નહીં ચાલે. નહીં ચાલે. અને આ ભાઈ પાડે છે પૂરી પણ એને વિડીયો નથી આવવાનું. પાછળથી બતાવી દો. આમ જો પાછળથી આવો દેખાય છે. જો અહીંયા બધા આવી ગયા છે પ્રોગ્રામમાં હેરાન કરતો. પૂરી ન્યા પોકી ગઈ. વાહ વાહ. હે આ બધા છે એક સપના નથી એના માટે એક આ શાયરી. બટાટા પૂરી બનાવે કે ભજીયા સપના વહેલી વિયાય આ રોજ કરે કજિયા. વાહ 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 વાહ. આશાદીપમાં ભણ્યા અને ક્યારેક મળો તો બધા મળજો. રાત છે. આશાદીપમાં છો? આશાદીપ 3 માં ભણે છે. રાત. ગુડ. આશાદીપ કેવી સ્કૂલ છે? સારી સ્કૂલ છે. સારી છે. તારી સ્કૂલ કઈ? ભગવતી ભગવતી. આપણા બધા મિત્રો જોતા હોય તો લાઈક ફોલો કરજો. સિવિલાઇઝ સિવિલાઇઝમાં છો? સિવિલાઇઝમાં હો ભાઈ. પ્રોગ્રામમાં મહેનત કરતા બાળકો છાસમાં પાણી નાખતા. નાખતા આવડે આ તો પણ એ આવું થોડું કરે. પાણી કેમ નાખ્યું? આ બધાને શીખવાડવામાં હાથ મારો છે. હું હાથ મારો પાણી વાળો શીખવાડ. શીખવાડું પણ હેલા પાણી કેમ નાખ્યું? આપવું પડે. તાજું પીવાય ને જાજુ પીવાય ને સારું. કેરબો પડ્યો કેરબો એમાંથી પાણી નાખવાનું. એવું થોડું કરે. સારું પીવડાવાય. છાસ ક્યાં મોંઘી આવે? આજો આમાં બતાવું પાણી કેમ નાખું બતાવો. આ મારી પેકેન છે એવું છે. ખવાઈ ગઈ આમાં પાણી બતાવો ક્યાં નાખ્યું પાણી ક્યાં છે. આ ફીણા થયા. આ ભાઈ અહીંયા સાઈઝ ને એકચ્યુઅલી પાણી નો એના સાથે ભજીયા ખાઈ લીધા, બહુ મોજ કરી લીધી. અને હા, હેતાંશ સાથે મેં એકવાર ચેલેન્જ કરેલી. કઈ ચેલેન્જ કરી હતી જોવા માટે બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.